હેલો મિત્રો, આજે આપણે જોશું ઢોસાની રેસીપી। તો નાના વાસણની અંદર પાણી લેવાનું, ત્યાર પછી તેની અંદર થોડી ખારાશ પકડે તેટલું નિમક નાખવાનું, ત્યારબાદ તેની અંદર બેસન ઉમેરવાનું અને બેસનને સારી રીતે મિશ્રણ કરવું જેથી કરીને કોઈ ગાંઠ ના રહી જાય। અને ત્યારબાદ જ્યારે એક ભાગનું બેસન લીધું હોય ત્યારે 3 ભાગનો રવો લઈ તેને પણ એકદમ મિશ્રણ કરવું અને આ મિશ્રણને 1 થી 2 કલાક સુધી રાખવાનું જેથી કરીને થોડો અમથો આથો આવી જાય। તો હવે તૈયાર થઈ ગયું છે આપણું આ ઢોસાનું ખીરું। ત્યારબાદ ઢોસાની લોઢીને ધીમા તાપે ગરમ કરવાની અને એક સરખો તાપ મળે તે રીતે ગરમ કરવાની અને વધારે ઠંડી પણ ન હોવી જોઈએ અને વધારે ગરમ પણ ન હોવી જોઈએ, તો સારા એવા ઢોસા બનશે। અને લોઢીને સાફ કરવા માટે કોટનના કપડાનો યુઝ કરવાનો જેથી કરીને ચીપકે નહીં અને સરસ મજાનું પેપર તૈયાર થાય છે। ત્યાર પછી એની અંદર અમે પાલક પનીરનો મસાલો પણ નાખીએ છીએ। તો પાલક પનીરની અંદર બટર લગાવવાનું, ત્યાર પછી બારીક એવા શિમલા, ત્યાર પછી ઝીણી ચમારેલી પાલક અને ઝીણા ચમારેલા કાંદાનો પણ ઉપયોગ લઈ શકાય। ત્યાર પછી એની અંદર ચીલી સોસ નાખવાનું, ત્યારબાદ મસાલાની અંદર ધાણા પાવડર, મીટ મસાલો અને મરચું પાવડરનો ઉપયોગ કરવાનો, ત્યારબાદ ચીઝ અને પનીર પણ છીણવાનું। હવે આ પાલક પનીરના મસાલાને સારું મિશ્રણ કરીને પછી થોડીવાર માટે પાકવા દેવાનું અને ઉપરથી ચીઝ અને પનીર પણ છીણી દેવાનું જેથી આપણો બની જાય પાલક પનીર ચીઝ ઢોસા। તો મિત્રો, કેવી લાગી મારી આ રેસીપી? લાઇક, કોમેન્ટ અને શેર પણ કરજો।